नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। બરોબર. આશા એ આપણે આમ બદલીશું. બધું આવશે. પાર્શ્વનાથ ભગવાન કી પરમ કૃપાળો દેવ કી જય. સબ સંતન કી જય. કંઈ પણ તત્વની વિચારણા કરીએ એ પહેલા આપણા અંતરને એકદમ ક્લિયરલી કહેવું જોઈએ કે તું શું ઈચ્છે. જો એક હોબી તરીકે જ આ બધું સમજવું હોય અથવા પાસ ટાઈમ તરીકે સમજવું હોય અથવા બીજા કોઈ પણ અભિપ્રાયથી પરમાર્થની પ્રાપ્તિ સિવાય કોઈ પણ બીજા અભિપ્રાયથી આ બધું જાણવું હોય, શીખવું હોય તો તેનું ફળ એ પણ લૌકિક જ છે. એટલે મૂળમાં એક જગ્યાએ વચનામૃતમાં કૃપાળુ કહે છે એ પહેલા આપણને માન્ય છે, તો આમાં આપણે જઈએ તો એ આપણને સેલ્ફ ઇવોલ્યુશન, આત્મિક વિકાસનું કારણ થશે. અને નહીં તો આગળ હમણાં જે કીધું તે ચાર વસ્તુ આગે પહેલી વાર નથી. મને એમ લાગે છે કે મૂળમાં જોતા હજુ જીવને સાચી મુમુક્ષુતા આવી નથી. જો તેનું લોજિક આપે તમને શી ખબર કે મારો મુમુક્ષ છે કહો, તો એનો જવાબ આપે. જો તે આવી હોત તો તેનું સંસાર પ્રત્યે બળ દિન પ્રતિદિન પણ પરીક્ષીણપણાને ભજે. એટલે આ કન્ડિશન હોય તો જ આ જાણવાથી આપણને કંઈક આત્મકલ્યાણની પ્રાપ્તિ થવાય. આત્મકલ્યાણના બે અર્થ. આત્મકલ્યાણ જે છે ધારો કે આ દીવાદાંડી, આ આત્મકલ્યાણ. આત્મકલ્યાણ કે એકદમ પ્રાપ્ત થતું નથી. આત્મકલ્યાણ માટે તમારી દુનિયામાં પણ એવો નિયમ. તમે મોટા કરોડાધિપતિ છો અથવા તમે મોટા બહુ જ મોટા વિદ્વાન છો,
અથવા એવા કોઈ બહુ મોટા કુસ્તીબાજ છો, ઇન્ટરનેશનલ ફેમ, તો મોટા આવા ક્રિકેટર, સ્પોર્ટ્સમેન છે, દરેકનું જીવન વાંચો. 8-10 વર્ષે એમણે પ્રેક્ટિસ ચાલુ કરી ક્રિકેટ રમવાની. પછી કપિલ દેવ હોય કે ગવાસ્કર હોય કે સચિન તેંડુલકર, એ પ્રમાણે બોક્સિંગનું પણ સમજવું સામાન્ય. એવી રીતે તમારું પણ, તમે અત્યારે સમજો ભાઈ હવે ઇન્ડિયાના પ્રમાણમાં કે સાહેબ 50 કરોડ રૂપિયા છે, તો એ 50 કરોડ રૂપિયાનો વિચાર કરો તમે. આ તો વ્યવહારિક દ્રષ્ટાંત માત્ર છે, એ સીધું ન લાગે, પણ દ્રષ્ટાંત, દાર્ષ્ટાંત એટલે સિદ્ધાંતને સમજવા માટે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. આત્મકલ્યાણ એટલે પરમાર્થ આત્મકલ્યાણ. આ આત્મકલ્યાણનો રસ્તો છે. આ પાથ અને આ જે છે તે ડેસ્ટિનેશન, મુકામ, પ્રથમ મુકામ, મંજિલ. અહીંયા ધારો કે એવરેસ્ટ, તમે અમદાવાદમાં રહો તો તમારે એવરેસ્ટ જીતવું, ત્યાંથી હું કૂદકો મારું તો સીધું એવરેસ્ટ પર જઈને પડું, કેવું ન થાય. અહીંથી પહેલા તારે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં આગળથી એવરેસ્ટના પહેલા અહીંથી જવું જોઈએ. અમદાવાદ છોડવું પડે, અમદાવાદ, ગાંધીનગર જે હોય, મુંબઈ જે હોય, અને જ્યાંથી એવરેસ્ટ જવા માટેની હિમાલયની હારમાળા ચાલુ થતી હોય તેની તળેટી પર આવવું પડે. અને એવરેસ્ટ ચડવું હોય તો જાણવું જોઈએ કે ત્યાં આગળ તો છેલ્લા 2-3 દિવસ માત્ર ઓક્સિજન, પાણી અને બ્રેડ એટલું જ મળશે. એવી ઠંડી હશે, એટલે પહેલા તો એને માટે ટ્રેનિંગ લેવી. એવી ઠંડી, એવી ભૂખ, એવા સુસવાટા મારતા પવન, બરફના તોફાન, આવું બધું પહેલા એની ટ્રેનિંગ લેવી પડે. નહીં તો રસ્તામાંથી નાસી પાસે પાછો આવો. પૂર્વ ભૂમિકા વિના કોઈ પણ પદની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે વચરામ શું કહે છે? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય વગેરે. 856 5 પ્રકારના આત્મિક બળને પ્રાપ્ત કરવા માટે આ કાળના, વર્તમાન કાળના જીવોને એક તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે. જમાનાનો પણ પવન છે કે દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ છે, એમ મોક્ષ પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે. એટલે શિષ્ય પણ એવા અને ગુરુ પણ એવા, એમ કે આમ થાય એટલે તારો મોક્ષ મેં કરી દઈશું. શિષ્ય કે આ મફતમાં જ આવો મોક્ષ મળતો હોય તો આવા ગુરુ તો ભગવાન કહેવાય. મહાવીર ભગવાન તો વળી બીજું કહે છે, રામ ભગવાન બીજું કહે છે, બુદ્ધ ભગવાન બીજું કહે છે. આવા મોટા પુરુષો તો કહે છે કે ભાઈ આ પ્રમાણે તમારે સદગુણો, સદાચાર, માર્ગાનુસારીના ગુણો, આત્માર્થીના ગુણો, મુમુક્ષુપણાની પ્રાપ્તિ, નિર્વ્યસનતા, આવું બધું માથાકૂટ કર્યા કરતા આ ગુરુ કેટલા સારા, ફટ દઈને મોક્ષ આપી દે. તો એ સર્વત્ર પ્રાપ્ત છે અને એ એમ જ રહેવાનું. કળિયુગમાં હજુ વધતું જશે કદાચ, એ આપણા જ્ઞાનનો વિષય નથી.
ભગવાને એવું કહ્યું. આ આપણે આ જે વિચારણા કરીએ છીએ તો પહેલા આપણી જાતે આર યુ સિન્સિયર એન્ડ સિરિયસ અબાઉટ એટેનિંગ સેલ્ફ રિયલાઇઝેશન ની વાત તો જુદી, ઉત્તમ મોક્ષુપણા સુધી પહોંચવા માટે હું સિન્સિયર છું, પ્રામાણિક છું, અને જો છું તો તેના માટે તન મન ધન વચન લાગબગ અને બધુંય આપવું પડે તો પણ આપવા તૈયાર છો. જેટલા પ્રમાણમાં તૈયાર છો એટલા પ્રમાણમાં ફળ મળે. રૂપિયા નોટ લઈને હીરાનો હાર ન લેવા જાય. લોકો લઈ જાઓ સાહેબ, 18 લાખ રૂપિયાની નોટ હું ગણું રૂપિયાની તો મારે 10 દિવસ 3 ક્લાર્ક રાખવા પડે. લઈ જાઓ પાછા. એમ આપણે જો અંતરના પ્રમાણિકપણું ન હોય, એને માટે ભોગ આપવાની તૈયારી ન હોય તો કામ થાય. એક સ્પોર્ટ્સમેનની પણ વાત કરી, એ જ વિચારી લેવી. તમે આવા કરોડાધિપતિ થઈ ગયા તો તમે કેવી રીતે થયા એ બધું તમે જાણો છો, કહેવાની જરૂર નથી. આ માતાઓ મોટી શેઠાણી છે અને 3-4 દીકરા દેવના જેવા છે, તો એમણે પણ કેવી ઉપાસના એને માટે કરી છે. આ તો વ્યવહારિક વાત છે કે જે પુણ્યને આધે, તો પણ એમાં એ પ્રકારનો પુરુષાર્થ કરવો પડે છે. જેનો દાખલો આપણે આપીએ છીએ કે 18 વર્ષે ચાલુ કરી દેશની સેવા તો 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા. એક ભારતના વડાપ્રધાન થવા માટે આ પ્રકારનો પુરુષાર્થ કરવો પડે તો ભારતનું વડાપ્રધાનપણું તો કંઈ નથી. એવો મોક્ષ અથવા એવું મુનિપણું અથવા એવું સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનાથી ઘણો બધો પુરુષાર્થ કરવો પડે. એ માટે તારી કેટલી તૈયારી છે? આટલું પોતાના હૃદયમાં પ્રમાણિકપણે રાખી હવે જો આપણે સ્વાધ્યાય સાંભળીએ તો કંઈક આપણને એ યથા પદવી પોતાની સમુચ્ચય યોગ્યતા અને વર્તમાન પુરુષાર્થના પ્રમાણમાં એ આપણને આ માર્ગે લઈ જાય. દુનિયાને જીવો અહીંયા છે, અહીંયા નથી. આ જે છે એને માર્ગાનુસારીપણું કહે છે, અથવા તો આત્માર્થીપણું કહે છે, અથવા મુમુક્ષુપણું. મુમુક્ષુતા જે અહીંયા જ નથી આવવાનો. Honesty of purpose and appropriate firm determination which requires lot of sacrifices at every step. એનું બેઝ પરમાર્થની પ્રાપ્તિ. આપણે આ ભાવની અપેક્ષાએ વાત કરી. આગલા ભાવનું એ જાણી પૂર્વ ભાવના પણ સંસ્કાર આદિ હોય તો તે તેમાં ઉપયોગી બને, પણ એ તો આપણા હાથમાં નથી. એટલે અત્યારે આપણે અહીંથી ચાલુ કરવાનું. આ ભાવની અપેક્ષા. હવે આ 3 વાત આવી, એમાં આ વિશે કદાચ હમણાં જે વાત થઈ જ્ઞાનીઓના શબ્દોમાં પ્રીતિ અનંતી પરથ ઈ જે તોડે હો તે જોડે હો. રામ પણ જોઈએ ને કામ પણ જોઈએ તો બે સાથે ન મળે. તો આ વ્યવસ્થા, એમાં તીર્થંકર કઈ ફેરફાર ન કરી શકે. તીર્થંકર પણ કઈ તીર્થંકર માર્ગ બનાવતા નથી. તીર્થંકર તો તેમણે આરાધેલો, અનુભવેલો અને પૂર્ણ સિદ્ધ કરેલો માર્ગનો નિર્દેશ કરે અને પ્રેરણા. હે ભવ્ય જીવો, જો શાશ્વત આનંદને ઈચ્છતા હો તો આ રસ્તો.
વિરલા મનુષ્ય માટે છે, પરંતુ એ તરફ તો જવું, જ્યારે એમાં નંબર લાગે ત્યારે જુદી વાત છે. કારણ કે બીજો કોઈ માર્ગ હોય તો કે સાહેબ આવું બધું ઘેર ગયું, આપણે તો બસ સ્વિટ્ઝરલેન્ડ જઈ અને એ ઉપાય નથી. માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ એક જ, એક શબ્દમાં એને શુદ્ધિ દીધો. ગઈકાલે વાત આવી. આ બધા શુદ્ધિના લક્ષ્ય કરવામાં આવતા વિવિધ ઉપક્રમો છે, સાધનો છે. આ ત્રણેયમાં ઉપાદાનની મુખ્યતાથી આ શબ્દો છે. એમાં ગર્ભિતપણે નિમિત્ત લઈ લેવું જોઈએ, કારણ કે ઉપાદાન નિમિત્તના સમન્વય વિના વિશ્વ વ્યવસ્થા છે નહીં. નહીં તો સિદ્ધ ભગવાનને પણ વિકાર થાય. સિદ્ધ ભગવાનને કેમ વિકાર નથી થતો? સિદ્ધ ભગવાનને પણ નિમિત્તની આવશ્યકતા જે છે તે અને એની મર્યાદા જે છે એ બંનેનો જો ખુલ્લા હૃદય સ્વીકાર કરે તો જ એનું કામ. અહીંયા અત્યારે મુખ્યપણે નિમિત્ત ઉપાદાનની મુખ્યતાથી વાત છે, પણ આના માટે પત્રાંક 105 10 મુદ્દા કીધા, પણ એમાં પહેલો અને કન્ફ્યુઝન બે શું કીધું? બરાબર બોલો. સત્પુરુષના ચરણનો ઈચ્છા, અને પછી કન્ક્લુઝન શું કર્યું? પહેલા જેવું એકે નથી. ઇતિહાસ લખનારા જુદા હોય છે ને ઇતિહાસ બનાવનારા જુદા. ઇતિહાસ બને એ તો માટે તો પ્રતાપ રાણા થવું પડે, ભગતસિંહ થવું પડે. ઇતિહાસ લખવો એ તો એક જાતની કળા છે. એ તો બેઠા બેઠા પોતે ચા કોફી પીએ રાતના જાગે ને થોડી બધી ચોપડીઓ ભેગી તો ઇતિહાસ લખી શકે. એ પણ સારું છે, પણ એ બે જુદું. ઇતિહાસ લખવો એ જુદું છે, અને ઇતિહાસ બનાવવો, સીમા સ્તંભ રૂપ પોતાનું જીવન બનાવવું એ વિભાગ જુદો. એ કાર્ય વિશેષ દરેક પ્રકારના સદગુણ સંપન્નતા અને મહાન પરાક્રમની અપેક્ષા રાખે. પણ એ પરાક્રમ ધીમે 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 આત્માની શક્તિ વધે. આત્માની શક્તિ અત્યારે રૂંધાઈ ગઈ છે. જેમ 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 સદગુણો વિકસે, મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા, મધ્યતા, બોલવામાં નહીં, જીવન. મોક્ષ માર્ગ જીવંત વસ્તુ. એ કોઈ ચોપડીમાં વાંચી જાય એટલે પ્રાપ્ત થતો નથી. એ તો તારા સમસ્ત વ્યક્તિત્વમાં વ્યાપવો જોઈએ. યોગમાં પણ વ્યાપે, ઉપયોગમાં પણ વ્યાપે, અને આગળની દશામાં એમના સંજોગોમાં પણ વ્યાપે. કે સાહેબ આચાર્ય ભગવાન એવા હોય કે એમને આત્મજ્ઞાને ન હોય અને ટીબી થયો હોય અને એમને ઘણા બધા રોગ હોય અને એમનું ગળું ચાલતું જ ન હોય, તો એવા આચાર્ય હોય તો તમને શું વાંધો? તમને કઈ વાંધો? અમારે તો કઈ છે જ નહીં. તો ભગવાને એવા આચાર્ય જોયા, એવા કયા નથી. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર પંચેન્દ્રી ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર. માર્મિક દક્ષ, દમન અને શમનનો સમન્વય એ દક્ષ. ઇન્દ્રિયનો સંયમ અને વિવેકની પરાકાષ્ઠા. વિવેકની પરાકાષ્ઠા
અને ઇન્દ્રિયોનો સંયમ, એ બંનેનું સિનર્જિસ્ટિક કોમ્બિનેશન તે ભગવાન આચાર્ય દેવના અથવા એવા સાચા મહામુનીશ્વરના અથવા એવા સાચા મહાજ્ઞાનીના જીવનમાં હોય. પણ આ તો પરમાર્થની વાત છે. સામાન્યપણે આચાર્યની વાત જવા દો, મુનિને પણ એવું પુણ્ય હોય. મુનિને પણ એવું પુણ્ય હોય. દીક્ષા, જૈન પરંપરામાં દીક્ષા ગ્રહણ કરવા માટેના ક્રાઇટેરિયા મૂક્યા, વ્યવહારિક ક્રાઇટેરિયા પણ મૂક્યા. ત્યાં લૂલો હોય તો શું વાંધો મુનિ, લંગડો હોય તો શું વાંધો સાહેબ, આંધળો હોય તો શું વાંધો, એની મર્યાદામાં એ ધર્મ કરી શકે, કારણ કે ઇરિયા સમિતિ ન પાળી શકે. માટે આંધળા હોય તો એ દીક્ષા ન લે. તો આપણે સત્પાત્રતા પ્રાપ્ત કરવી હોય તો જેમણે ઉત્કૃષ્ટ સત્પાત્રતા પ્રાપ્ત કરી છે એમના સાનિધ્યમાં રહીને એમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી. પણ કળિયુગ છે એટલે એવા મહાપુરુષો કોક જ જગ્યાએ મળે, અંતે પણ કંઈ આપણને નિરંતર એમનું સાનિધ્ય ન મળે. તો તે સમયે એમની આજ્ઞાનું પાલન કરવું, અથવા તેઓ કહે તે પ્રકારના સત્શાસ્ત્રો, અથવા તેઓ કહે તે પ્રકારે ભક્તિના માર્ગની, અથવા તેઓ કહે તે પ્રકારની સેવા નિસ્વાર્થપણે કરવી. તો ધીમે 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 એ 10 આજ્ઞા. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ, ગુણ પર પ્રશસ્ત પ્રીતિ રાખ, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં. આવું બધું ન હોય આપણા અંતરંગ વ્યક્તિત્વમાં અને આપણા બાહ્ય વ્યક્તિત્વ કેટલા અંશે હોય, બધામાં સરખું ન. ભગવાન ઉદાર, ભગવાન કહે છે 28% માર્ક લાવ, તો અમે ઉમેરી દઈએ અને 35% એ તને 3rd ક્લાસ પાસ કરી દઈએ. પણ ફર્સ્ટ ક્લાસ થવું હોય તો 35% માર્ક ન ચાલે. Continuous upgradation of one's own self in its totality. એટલે સત્પાત્રતા માટે મહાપુરુષોએ કહેલા સદગુણોનું આપણી પાસે એક યાદી હોવી જોઈએ, અને એ આપણે દર અઠવાડિયે એ યાદી એની ગ્રેડ કરવી જોઈએ. આ ગુણ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ કે ડિસ્ટિંક્શન મને મારા જીવનમાં પ્રત્યે, અને પોતે એકલો નિર્ણય ન કરી શકે. માટે પોતાના હિતેચ્છુ ધર્માત્માઓ હોય તે પણ કરે, અને મુખ્ય તો સત્પુરુષ કે સદગુરુ કરે કે તમારામાં આ ગુણ કેટલો પ્રત્યો. તો એને માટે પોતપોતાની કક્ષાએ સત્પાત્રતા એટલે શું? આત્મજ્ઞાન આદિ રત્નત્રય ધર્મ આદિને ઝીલવા માટેની આત્માની સમુચ્ચય યોગ્યતા. અને એની અનિવાર્યતા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આદિ દરેકમાં કહી, અને આ દ્રષ્ટિની સચ્ચાઈમાં પણ કીધું કે અયોગ્ય વ્યક્તિઓને આ સંભાવતા કુલયોગીને પ્રવૃત્ત. શાસ્ત્ર ભાષા છે, વાંધો નહીં. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મે, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મધ્યમાં. તો બ્રહ્મચર્ય એટલા માટે લીધું કે ત્યાં બ્રહ્મચર્યના વિષય ચાલે, પણ બ્રહ્મચર્ય એકલાથી કામ નહીં થાય, અને બ્રહ્મચર્ય એકલું સાચું હોય પણ નહીં. એનામાં વિનય ન હોય, ક્ષમા ન હોય, સંતોષ ન હોય, તો એને એ કઈ બ્રહ્મચર્ય એને હોય. બધું એકબીજા સાથે જોડાયેલું.
એ સત્તા. એ લાવવા માટે મુખ્યપણે ચરણાનુયોગનો આશ્રય લેવો પડે. પાપની નિવૃત્તિ, સત્કાર્યોમાં પ્રવૃત્તિ, સ્વાર્થનો ત્યાગ, અને માર્ગાનુસારીપણાના ગુણોનો વિકાસ, આ બધું આપણે આપણી જાતે ઘેર રહીને એકદમ કરી શકતા નથી. એટલે એને માટે અમુક હદ સુધી કરી શકે, અમુક હદ સુધી કરી શકે. વિશેષ કરવું હોય તો એવા ગુણિયલજનો, એવા મહાપુરુષો, એવા સંત ધર્માત્માઓ અને એવા મુનિજનો, તેમનો અવારનવાર સંપર્ક પણ કરવો જોઈએ. અને જો વધારે સિરિયસ હોય તો એમના સાનિધ્યમાં રહેવું જોઈએ. એટલે પરંપરામાં જે દીક્ષાની વ્યવસ્થા છે એ કોઈ અપેક્ષાએ એ રિજેક્ટ કરવા જેવી નથી. તો સત્પાલ એ વિશે આત્મસિદ્ધિ આદિથી જાણી લેવું. અને અનેક શાસ્ત્રોમાં સમુચ્ચય યોગ્યતા, હવે બીજો શબ્દ છે અભિપ્રાય. આ બધા શબ્દો કથનચિત મુખ્યપણે એકાર્થવાદ, અને શાસ્ત્ર પરિભાષામાં એ આત્માના દર્શન ગુણની, શ્રદ્ધા ગુણની પર્યાયને કોનોટ કરે છે. ઇટ ઇન્ડિકેટ્સ ધ પરિણમન ઓફ શ્રદ્ધા દર્શન. અને દર્શન અને જ્ઞાન એ બંને ગુણ એકબીજા સાથે સંકળાયેલા. આ એનો એક સામાન્ય અર્થ છે. પણ નિર્ણય શબ્દનો જ્યારે અર્થ તમે એવો કરો કે સંકલ્પ, ત્યારે એ ચારિત્ર ગુણની પ્રેરણા. રુચિ અનુયાયી વીર્ય, રુચિ અનુયાયી વીર્ય. યથા યથા આશ્રવેભ્યો નિવર્તતે તથા તથા વિજ્ઞાન ઘનો ભવતિ. યથા યથા વિજ્ઞાન ઘનો ભવતિ તથા તથા આશ્રવેભ્યો નિવર્તતે. બાળકને પૂછ્યું ભાઈ તું મમ્મીનો કે પપ્પાનો? તો જ્યારે જેની પાસે હોય એની પાસે કે હું મમ્મીનો અથવા હું પપ્પાનો. તો એ જૂઠું નથી બોલતું, એ જે કહે છે એ બરાબર.
એમ કોઈ એમ કે મને શ્રદ્ધા છે ભગવાનની વાતમાં, પણ તોય હું તો જે પ્રમાણે માંસાહાર વગેરે કરતો હોઉં, દારૂ વગેરે પીતો હોઉં, જે પ્રમાણે મારું જે ચાલતું હોય બધું એ મારું તો એમ જ ચાલે, મને ભગવાનમાં વિશ્વાસ. તો એણે આત્મદ્રવ્યના કટકા કરી નાખ્યા કે આત્માના 5 કટકા છે. એક કટકાનું નામ શ્રદ્ધા, બીજાનું નામ જ્ઞાન, ત્રીજાનું નામ ચારિત્ર, ચોથાનું નામ વીર્ય અને પાંચમાનું નામ આનંદ. આત્મા તો એક અખંડ દ્રવ્ય. ગુણોની સ્વતંત્રતા છે, પણ ગુણોની સ્વતંત્રતા સાપેક્ષ, સર્વથા નિરપેક્ષ, જરાક ગહન, એકદમ નિષ્પક્ષ છે. માં, બાપ, દીકરો, દીકરી 4 જણા ઘરમાં હોય અને એકદમ ગરીબાઈ હોય તો એ ચારેયને લાગુ પડે કે એકને જ લાગુ પડે? ચારેયને લાગુ પડે, યુનિટ હોય. સ્વતંત્રતા એ સ્વચ્છંદતાનો દ્યોતક નથી. સ્વતંત્રતા સાપેક્ષ, એનું આગમ પ્રમાણ છે. એટલે સર્વગુણાંશ તે સમ્યક. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે સર્વગુણો અંશે રૂડે રૂપે પરિણમવા લાગે. તો બીજા ગુણો કે શ્રદ્ધા તું ગમે તેવી હોય, અમે તારી સાથે અસહયોગ કરીએ, અમે તો જેમ ચાલતા આવીશું તેમ ચાલે, તો એનું કઈ ચાલે નહીં. બીજા ગુણોનું કઈ ચાલે નહીં. શ્રદ્ધા ગુણ પરમાર્થથી નિર્મળપણે પરિણમવા માંડે એટલે બધા ગુણોને અમુક અમુક એની ઇફેક્ટ પ્રમાણે ચાલવું જ પડે. ત્યાં આગળ તે પરાજ. કે હવે સ્વાધીનતાનો લખતો પછી ભગવાને કેમ સ્વાધીન કીધું? સ્વાધીન પણ જો સ્વાધીન ન હોય તો ક્ષાયિક સંકિત જે દિવસે જે ક્ષણે થાય એ જ ક્ષણે પછી કેવળ જ્ઞાન. પણ ક્ષાયિક સંકિત અત્યારની તો વાત નથી, કારણ કે અત્યારે ક્ષાયિક સંકેત અહીંયા નથી, એમ આગમ પ્રમાણે. એટલા માટે શપથપત્રમાં એવું કીધું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન થયું છે, એમ કરીને પછી શ્રદ્ધા, અપેક્ષા, ઈચ્છા દશાએ, વિચાર દશાએ, મુખ્ય નયના હેતુથી વગેરે બંનેને માન્ય. મોક્ષ માર્ગમાં ગુણોનો વિકાસ સાપેક્ષ પણ છે અને મોક્ષ માર્ગમાં સદગુણો વિકાસ નિરપેક્ષ. અને આપણે એટલી બધી આપણે હૃદયની વિશાળતા કરીએ તો જ ભગવાનનો માર્ગ મળે. કારણ કે ભગવાનનો માર્ગ એ ભગવાનનો નથી, આપણે ભગવાનનો કહીએ છીએ. ભગવાનનો એના પર હક નથી. ભગવાને આપ્યો, ભગવાને બતાવ્યો, એટલે આપણે ભગવાનનો કહ્યું. અનંત ભગવાન થઈ ગયા. અત્યારે પણ અનંત ભગવાન, કેટલાય ભગવાન છે અન્ય ક્ષેત્રે, જૈન ભૂગોળ માન્ય, અને આગામી અનંત થવાના. તમને ભૂખ લાગી છે અને તમે જમવા બેઠા અને તમે ઠીક ઠીક મોટા માણસ છો, તો બધી 10, 12, 15, 20 વાનગી પીરસી. પર્પસ શું છે? જમવું. અજ્ઞાની જીવને પાછું સાહેબ ટેસ આવે, ટેસ એવું બહુ ખાવાની બહુ મજા આવે, ભલે પર્પસ તો એ છે. એકલી રોટલી જ ખાશો, રોટલી પેટ ભરી, રોટલી પાછી દાળમાં બોલશો, સામાન્ય પણ શાક પણ લેશો, મીઠાઈ પણ લેશો, કચુંબર પણ લેશો અથવા નહીં લો એ વાત જુદી છે, પણ પેટ ભરવામાં દરેક વસ્તુની થોડી થોડી જરૂર પડે છે. આ તો દ્રષ્ટાંત. કોઈ એકલી રોટલી બધી ખાઈ લે અને પાણી પી લે તો ભરી ગયું કે નહીં પેટ, કે ભાઈ એ તારી વાત બરાબર છે, એ અપવાદ.
વિજ્ઞાન, શરીર વિજ્ઞાન એની ના કહે. બેલેન્સ ડાયટ નથી, સ્ટાન્ડર્ડ ડાયટ નથી. તો દ્રષ્ટા સાપેક્ષ કે નિરપેક્ષ, ભાઈ તમે 50 કરોડ રૂપિયા છે તમારે, એટલે તમે એવા શ્રીમંત છો, કોઈ આવીને કે 50 કરોડ રૂપિયા છે તમારી પાસે, લાવ બતાવો બતાવો, ફિક્સ એફડી બતાવો બધી. 50 કરોડ છે તો કઈ રોકડા નથી, બેંકમાં તો એનો અમુક ભાગ છે, એફડીમાં જુદો છે, એલઆઈસીમાં જુદો છે, પીપીએફમાં જુદો છે, જ્વેલરી જુદા જુદા પ્રકારની જુદો છે, સોનું જુદું છે, ચાંદી જુદી છે, ફ્લેટ જુદા છે, જમીનો જુદી છે, ફાર્મ હાઉસીસ જુદા છે, અને બીજું તમને ન કહેવાય એવું પણ છે. એવું કહે ને પાછો ઇન્ડિયામાં, એ બધું તમે ન પૂછો. ના અમે તો કરોડપતિ છે, કરોડપતિ બધા 50 કરોડ ગણી આપો તો કરોડપતિ ગણાય. ગુણોનો વિકાસ ये भी विनय भी है, तो विनय की भी उपासना करना चाहिए, क्षमा क्षमा गुण की भी उपासना करनी चाहिए, क्योंकि आत्मा के करोड़पति बनना है तो सब चाहिए. भले आप ज्ञानी ना लेवल सुधीની વાત કરો, પછી ઉપરના લેવલની, બાકી તો ઉત્તમ એ તો આપણને ન હોય. ઉત્તમ ક્ષમા માર્ગવાર શૌચ એ ગૃહસ્થને લાગુ પડતું, મુનીશ્વરને લાગુ પડે. તો જુદું જુદું પણ દરેક ગુણની આપણે આરાધના કરવી જોઈએ, અને એક સાથે પણ કહ્યું કે હે પ્રભુ આપના ગુણો મારામાં આવો, હે પ્રભુ આપના ગુણો મારામાં આવો, મારે તમારા જેવા થવું છે, એટલા માટે હું તમારું ગીત ગાઉં છું, તમારી ભક્તિ કરું છું, તે તમારા ગુણોની પ્રાપ્તિ માટે કરું છું. એટલે ભગવાને હવે આ તો સાદી ભાષામાં વાત કરી. વિદ્વાન લોકો કહે અમે એવું ન માનીએ, તો ભગવાને મોક્ષ માર્ગ જે કહ્યો એનું વર્ણન કર્યું છે ઇવન નિયમસાર જેવા ગ્રંથની અંદર, કે જ્યાં એકદમ નિશ્ચય નહીં છે, તો પણ ભગવાને અને આચાર્ય ટીકાકારે સાધનાની અપેક્ષા કરે. ભેદાભેદ રૂપો મોક્ષ માર્ગ, એ મૂળ માર્ગથી આપણે સમજીએ તો ખબર પડે. પહેલી શરત શું કીધી? નય પૂજા દેની જો કામના રે, એનાથી આગળ વધારે. નય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીન. એ બે કન્ડિશન માંથી કોઈ કન્ડિશન આપણે પાડી શકતા નથી, એટલે આગળનું બધું બોલી જઈએ, પણ આપણને એનો ફાયદો ન, કારણ કે પૂજા જોઈએ છે, હું મોટો, બધા મારો વટ. હવે જ્યારે એ ફૂલફિલ કરે કન્ડિશન ત્યારે, અને એનાથી મોટું નય વહાલું અંતર ભવ દુઃખ, કવિત્વની દ્રષ્ટિએ એનું પ્રેઝન્ટેશન કર્યું છે કે અનંત આનંદ મારે પ્રાપ્ત કરવો છે એવો નિર્ણય જેણે કર્યો, જન્મજરા મરણ અને આધિવ્યાધિ ઉપાધિ રૂપ દુઃખ મારે જોઈતું છે એવો નિર્ણય કર્યો હોય તો એ જીવને માટે આ મૂળ માર્ગ. એમ શરૂઆતમાં તો કહે છે, આગળ પણ કહે છે, પાછળ છેલ્લે જયારે કન્ક્લુઝનમાં પણ કહે એમ દેવજીણંદે ભાષિરે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ભવ્યજનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું છે. ત્યાં ભવ્યનો અર્થ આસન્ન ભવ્ય. ભવ્ય તો બધાય છે, પણ ત્યાં ભવ્યનો અર્થ શું છે? 5, 10, 15 ભવની અંદર જેને મોક્ષે જવું છે એને જ આ વાત ગમશે. તો કે અને ત્યાં પછી ક્રમ પણ કીધો, જ્ઞાન કીધું, દર્શન કીધું,
પછી ચારિત્ર કીધું અને પછી ત્રણને એક કરી, ત્રણેયને એક કરીને ભેદ અભેદ. ત્યાર પછી એનો ઉપાય બતાવ્યો. સ્વચ્છંદ અને પ્રતિબંધને તોડીને જે જીવ સદગુરુના બોધને આરાધે છે તેને તેની પ્રાપ્તિ થાય. એ પ્રકારે સમજવું ભેદની પણ જરૂર છે અને અભેદની પણ. ગુલાબ એક પણ છે અને ગુલાબ અનેક. ગુલાબ છે એની 100 પાંખડી, તમે 5 પાંખડી આમ કરીને મૂકીએ તો શું કહેવાય કે આ ગુલાબની પાંખડી. આખું ગુલાબ હોય તો એ ગુલાબ એક પણ છે અને ગુલાબ આત્મા એક પણ છે અને આત્મા અનેક. એટલે કઈ રીતે? દ્રવ્ય અપેક્ષાએ એક છે અને ગુણોની અપેક્ષાએ અનેક. અનંત શાસ્ત્રની અપેક્ષા. આપણે અત્યારે શું કરવું? ક્ષમા કેળવવી, વિનય કેળવવો, દયાભાવથી જીવવું, શાંત સ્વભાવ રાખવો, ક્ષમતાને આરાધવી વગેરે વગેરે વગેરે. ભેદ પણ જોઈએ અને અભેદ જોઈએ. ભેદથી સંસ્કાર પણ, અને સંસ્કારનું બળ વધે તો અભેદની સિદ્ધિ. આત્મલક્ષ કરે તો અભેદની સિદ્ધિ થઈ શકે. એનો દાખલો લાંબો કૂદકો, એની સ્પર્ધા છે અને આ લાઈન અહીંથી કૂદકો મારવાનો, આ બાજુ જવાનું. તો પહેલા શું કરે છે બધા મોટા મોટા સ્પોર્ટ્સમેન જે હોય, બિગ રનર, આ બાજુ 100 મીટર જાય. જ્યાં જવાનું છે એનાથી ઊંધી દિશામાં 100 મીટર જાય છે. વોટ ડુ દે ડુ? જે લાંબો કૂદકો મારવા માટેના મોમેન્ટમની અનિવાર્યતા છે એને ભેગું કરે છે. ઊંધી દિશામાં ચાલ્યું. એટલા બધા એક્સપર્ટ છે આ જ લાઈન પર એ બરાબર એવો કૂદકો મારે છે કે 12 ફૂટ 14 ફૂટ 16 ફૂટ 18 ફૂટ 20 ફૂટ જઈને પડે. નકામા સાહેબ કૂદકો તો અહીંથી મારવાનો છે, નકામા પાછળ શા માટે જાય છે? બુદ્ધું જ લાગે છે આ લોકો અક્કલ વગર. ના, આટલું બધું નકામા, આટલું બધું દોડવાની બધી શક્તિ વપરાઈ જાય એના કરતા આપણે અહીંથી જ કૂદકો મારીએ તો. ટ્યુન અપ. You have to tune up. You have to build up the force required for. Without that, खुद को मोटो मानी शकातो. आचार्य भगवाने प्रवचन सारनी 5મી ગાથામાં સુજ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. જ્ઞાનની સાચી આરાધના કરે તો શ્રદ્ધા પાકી. શ્રદ્ધા પાકી કરે તો જ્ઞાન આરાધનામાં વધારે ને વધારે પ્રીતિ લાગે. જ્ઞાન એમ કહેતા માત્ર શાસ્ત્ર તરફ લક્ષ ન લઈને જાય. જ્ઞાન કહેતા આત્મજ્ઞાન તરફ લઈ જવું. અને આત્મજ્ઞાનમાં સહાયક જે શાસ્ત્રો છે તે અવશ્ય પૂજ્ય છે, અવશ્ય આરાધનીય છે, અવશ્ય સેવવા યોગ્ય.
આ પ્રમાણે જ્ઞાન અને દર્શન બે એક જ સિક્કાની બે બાજુ. આત્માનો જે ઉપયોગ છે એમાં જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન એનું નામ ઉપયોગ. જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન એનું નામ ઉપયોગ. અને આખા આત્માનું પરિણમન એનું નામ ભાવ અથવા પર્યાય અથવા પરિણત. તો બંનેની જરૂર છે. જેમ જેમ આપણે જો પાકો નિર્ણય કર્યો હોય, નિર્ણય જે છે એ આને માટે અભ્યાસી જેવો સમય થઈ ગયો છે. 144મી સમયસારની ગાથા ની ટીકા વાંચે અને 254 નો છેલ્લો મુદ્દો. એમાં સંકલ્પ અને દ્રઢ નિર્ણયની વાત. એ કેટલો થાય? પોતાને અંદરમાં અભિપ્રાય શ્રદ્ધા પાકી હોય તો કામ, ભગવાનનો માર્ગ આરાધીશ હું સુખી થઈશ કે નહીં, આ ગુરુ કહે છે પણ એ વાત સાચી હશે કે નહીં, એવું પૂર્વ સંસ્કારોને લીધે અને વર્તમાનમાં પણ આવું હોય સાહેબ. આ જમાના પ્રમાણે આવું આત્મજ્ઞાન ને એવું બધું પંચમગારામાં કઈ હોય, દુર્લભ હોય પણ હોય. માટે 751 ના માધ્યમથી પહેલા પ્રકારનું સંકિત એ પ્રાપ્ત કરવાનું છે. એમાં અભિપ્રાય અને નિર્ણય એ બંને ગુરુની આજ્ઞા અને ગુરુનું વ્યક્તિત્વ એનાથી એ જ્યારે પાકું થાય ત્યારે બીજા પ્રકારનું સંકિત અને બીજા પ્રકારમાંથી ત્રીજા પ્રકારનું સંકિત જે છે એ બે વચ્ચે બહુ ભેદ નથી, પણ એમાં ચારિત્રનો વિશેષ વિકાસ થવાથી જે ઉત્તમ દશા પ્રાપ્ત થાય છે એને મહાપુરુષો બીજા પ્રકારનો સંકિત કહે. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાવાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. એ અને એની પહેલાની ગાથા આ 112 છે, પેલી 111. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત. એટલે ત્યાં ત્રણેયની એકતા થઈ, પણ એ અંશે તો એ એકતા આગળ થઈ ગઈ. એટલે એનો એક રીતે અર્થ કરવાની કોઈ ના, એ પોસિબલ નથી. બંને બાજુ તમે આર્ગ્યુમેન્ટ કરી શકો, કારણ કે મતદર્શન આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, ત્યાં સુધી સંકિત વ્યવહાર છે. લહે શુદ્ધ સંકિત. હવે શુદ્ધ એટલે તમે પછી વ્યવહાર કહેશો. પાછા આગળ કે જેમાં ભેદ ન પક્ષ, તો જે અભેદ છે, જે નિરપક્ષ છે અને જે શુદ્ધ છે એને વ્યવહાર સંકિત હોય તો વાંધો નથી, પણ અમે એને એમ કહીશું કે એને સંકિત છે. ત્રીજા પ્રકારમાં એક વાર 203 ગાથા સમયસાર જયસેનાચાર્ય દેવની ટીકા, તેમાં ચારિત્રને મુખ્ય કરીને બે ભાગ પાડ્યા છે, સરાગ સંકિતિ અને વિતરાગ. એ ત્યાંથી જાણવા. ચારિત્રનો જેમ જેમ વિકાસ થાય એમ દર્શનનો પણ વિકાસ થાય. એટલા માટે દર્શન અને ચારિત્ર ગુણ સાપેક્ષ પણ છે અને નિરપેક્ષ પણ છે. એનું છેલ્લું આવગા પ્રમાણ આપીને આપણે સમાપ્ત કરીએ. કોઈ જીવને ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય તો તેને 2, 4, 5, 10, 15, 25, 50, 100, 1000 કે લાખ ભાવ થાય, થઈ શકે. જ્યારે ક્ષાયિક સંકિત હોય તો થઈ જ ન શકે. ચોથા ભાવે એને મોક્ષે જવું જ પડે. આ ક્ષયોપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વથી
માં કેટલો તફાવત છે એ આગમ પ્રમાણથી આવે. મેં જોયું નથી અને જે આચાર્ય ભગવાને જોયું એમણે જોયું નથી, કારણ કે એમને ક્ષાયિક સંકેત જોયું નથી. કારણ કે ક્ષાયિક સંકેત એમને થયું હોત તો અહીંયા આવત નહીં. ક્ષાયિક સંકેત વમન થાય ન થાય. અને અહીંયા શાસ્ત્રીય પરિભાષા છે, શાસ્ત્રવાદ. અત્યારે અહીં કોઈ જ્ઞાનીઓ જન્મતા નથી એમ વિતરાગ દર્શન કહે છે. જે કોઈ અહીંયા જન્મે છે તે પૂર્વે જ્ઞાની હોય, પરંતુ પછી મૃત્યુ વખતે ગમે તે સમયે એ પાછો વમન થઈ ગયું સમ્યક્ત્વનું, અહીંયા જન્મે ત્યારે તો તે જ્ઞાની હોય, પરંતુ પોતાના સંસ્કાર, પોતાનો મુમુક્ષુતા, વીર્યવાન પુરુષાર્થ, એના દ્વારા તેઓ ફરીથી જ્ઞાની બને છે, એનાથી આગળ મુનિ બને છે. જેટલું પ્રાપ્ત થઈ શકે છે થઈ શકે. એ સાપેક્ષ કથન, કારણ કે નહીં તો દર્શન ગુણ આપ શું કીધું, ચારે સંકિત પ્રગટ્યું ત્યારે આખો દર્શન ગુણ પ્રગટી ગયો, એ સામાન્ય કથન છે. કારણ કે જો એમ હોય તો અત્યારે કોઈ સમય દર્શન થાય જ નહીં, કારણ કે આખો દર્શન ગુણ પ્રગટે છે. અત્યારે પ્રગટે છે નથી પ્રગટતો, તો આ કાળે કોઈ જ્ઞાની હોય જ નહીં. એ સાપેક્ષ કથન સમજવું. શંકા આદિ જે અલ્પ દોષો સમ્યક્ત મોહનીના ઉદયથી થાય છે વર્તમાન કાળના સમ્યકદર્શી ધર્માત્માઓને, એવા ક્ષાયિક સંકેતિત થતા आगम प्रमाण. हमें तो हमारा काम करना है, जिसको प्रैक्टिकल होना है कि आत्मकल्याण मारू केवी रीते थाय ए मारे तो करवू. बाकी तो दरेक रीते आर्ग्युमेंट करीने एम पण कही शकाय के भगवान आ बधी बातो बधी गप्पाष्टक भले प्रभु भगवान नी श्रद्धा, पंच परमेश्वरी भगवान नी श्रद्धा, सत्पुरुषों नी श्रद्धा अने पोतानी श्रद्धा. अंतमंगल. आत्मानी शंका करे आत्मा पोते आप, शंका नो करनार ते अचरज एक अमा. सद्गुरु परंतुवाळो लोकना सब संतन की जय आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.